હેલો મિત્રો, આજે આપણે પાપડીનો લોટ બનાવી રહ્યા છે. આપણે પાપડીનો લોટ બનાવવાના છે, તો એના માટે આપણે જે 3 વાડકી, જે તમે વાડકી લો, કપ લો, બાઉલ લો, જે સાઇઝ લોટ લેવાના છો તે સાઇઝનું આપણે પાણી એડ કરવાનું છે. આવી રીતે 3 કપ મેં બાઉલ લીધા છે. એ 3 બાઉલ પાણી હું અહીંયા ગરમ કરવા મૂકી રહી છું. હું 3 કપ પાણી લઈ છું, તેટલા જ પ્રમાણમાં બાઉલ લઉં છું, તેટલા જ પ્રમાણમાં હું એટલો જ પ્રમાણમાં લોટ લેવાની છું, જેથી આપણે પાણીનું માપ અને તેનું કંઈક હું ખાવા માટે બનાવવાની છું, અત્યારે નાસ્તા જેવું માટે. એટલે એમાં હું વધારે હાર્ડ નથી કરવાની, લુવા પડે તેવું. હું ખીચું જેવું બનાવવાની છું, કે જેથી આપણે એક સોફ્ટ અને જરાક ઢીલું હોય તેવી રીતે બનાવી રહી છું. એવી રીતે હું આ 3 કપ હવે પાણી રેડી રહી છું. આમાં હવે મેં 3 કપ જેટલું પાણી એડ કરી દીધું છે, અને એની જ અંદર મેં લસણ અને મરચાંની પેસ્ટ પણ મેં નાખી છે. થોડાક નાના મરચાં કાપીને પણ નાખ્યા છે, બિકોઝ અમારા ઘરમાં મેનને એવા મરચાં ભાવે છે, જેથી અમે એવી રીતે પણ થોડું કરી દીધું છે. હવે એની અંદર હું થોડાક લવિંગ, 4-5 લવિંગ એડ કરવાની છું, અને એની અંદર આ થોડાક તલ એડ કરવાની છું. આ થોડાક તલ એડ કરું છું. હવે એની અંદર આપણે 2 ચમચી જેટલું, નાનું ચમચી જેટલું આપણે એની અંદર જીરું એડ કરી રહીશું. હવે એની અંદર આપણે અજમો એડ કરીશું, પણ અજમાને આપણે જરાક મચેડી અને પછી નાખીશું, એટલે એનો ટેસ્ટ ખૂબ જ સુંદર રીતે આવે છે. મિત્રો, હું એક હાથે ફોન પકડી અને આવી રીતે કરી રહી છું, તેથી મારે આવી રીતે કરવું છે. હજુ હું હમણાં જ યુટ્યુબ પર ચાલુ કરી રહી છું, એટલે મારી પાસે એવું બધું સ્ટેન્ડ કે એવું પણ નથી, પણ આવી રીતે મેં અજમો નાખ્યો છે. હવે આની અંદર સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું. હવે મિત્રો, જોવા આપણે એની અંદર આપણે મીઠું ને બધું જ એડ કરી દીધું છે. હવે આને છે ને આપણે સરસ રીતે ઉકાળવાનું. એને બરાબર ઉભરો આવે, એક બે ઉભરો બરાબર આવી જાય પછી એમાં જરાક આપણે ટીસ્પૂન જેટલું કરતાં પણ નાનું જ એ થોડુંક આપણે બેકિંગ સોડા નાખીશું ખાવાનો, એટલે જેથી આપણો જે પાપડીનો લોટ છે એની એકદમ સોફ્ટ અને એકદમ નાઇસ દેખાય. એની અંદર હવે હું પછી છેલ્લે પાણી ઉકળે ત્યારે છેલ્લે હું અંદર કાપેલા ધાણા પણ એડ કરવાની છું. કાપેલા ધાણાથી સરસ લીલો કલર પણ દેખાશે ને ટેસ્ટમાં પણ ખૂબ સુંદર લાગશે. અને હવે આપણે આ પાણી ઉકળે છે ત્યાં સુધી આપણે જેટલા બાઉલમાં 3 પાણી લીધેલું તેટલું જ આમાં લોટ આપણે લેવાનો છે. જો મિત્રો, મારું પાણી કેટલું સરસ રીતે ઉકળી રહ્યું છે. જેમ પાણી ઉકળે ને પછી જેમાં લોટ બરાબર પાણી ઉકળી જાય, એનો ટેસ્ટ બધો અંદર સરસ રીતે મળી જાય પછી જ એમાં લોટ નાખવાનો છે. હવે આ પાણી મારું તમે જોઈ શકો છો કેટલી સરસ રીતે બરાબર ઉકળી રહ્યું છે. એનો તલનો કલર બધો પણ બદલાઈ ગયો છે. તમે જોઈ શકો છો તલનો કલર પણ કેવો સરસ રીતે બદલાઈ ગયો છે. લસણ ને બધાનો પણ સરસ ટેસ્ટ અહીંયા આવે છે. હવે એની અંદર હું ધાણા એડ કરી દઈશ. હવે હું આ બધા ધાણા અંદર એડ કરી રહી છું. જો હવે પાણી બરાબર સરસ ઉકળે છે. હવે એની અંદર નાની ટીસ્પૂન જેટલું જરાક જ, જુઓ તમે જોઈ શકો, ચપટી જેટલું જ એમાં બેકિંગ સોડા નાખું છું. અને એ વખતે હું ગેસ જરાક ધીમો કરી દઉં છું, જેથી એ ઉભરાઈને ઉપર આવી ના શકે. તમે જોઈ શકો છો કેટલું સરસ રીતે એ બધું મિક્સ થઈ ગયું છે. હવે હું આમાં ધીમે ધીમે લોટ એડ કરતી જઈશ.
હવે જુઓ મિત્રો, આવી રીતે હું અંદર ધીમે ધીમે હવે એની અંદર હું લોટ નાખી રહી છું. થોડો થોડો લોટ નાખીશ અને એને વેલણથી આવી રીતે સરસ રીતે મિક્સ કરતી જઈશ. આપણો ગેસ ધીમો કરી દેવાનો છે, જેથી આ બધું સરસ રીતે મિક્સ થાય. અને થોડો થોડો નાખતું જવાનું અને આવી રીતે મિક્સ કરતું જવાનું, જેનાથી અંદર લમ્સ ના પડે અને આપણો લોટ બરાબર રીતે સરસ સુંદર રીતે મિક્સ થઈ જાય. તો મિત્રો આવી રીતે સરસ આપણો લોટ મિક્સ થઈ જાય. એટલે જેટલી વાડકી મેં પાણી લીધું હતું એટલું જ મેં આમાં લોટ લઈ જો મિત્રો, હવે એમાં થોડુંક ઢીલું છે એટલે એની અંદર આ જે થોડોક બીજો લોટ હતો એ હું અંદર કરી દઉં છું. એટલે આપણો બધો જે લોટ હતો એ બધો જ મિક્સ કરીને હવે બરાબર સરસ રીતે હું મિક્સ કરી રહી છું. તમે જોઈ શકો છો કે આપણા લોટમાં ધાણા અને બધો મસાલો કેવી રીતે સરસ મિક્સ થઈ ગયો છે. ને હવે આ બાજુમાં મેં બીજા ગેસ પર ઓન કરી દીધું છે. સ્ટીમ કરવા માટે આપણે એમાં મૂકીશું. આમાં મેં પાણી મૂક્યું છે. આમાં તમે કાણાવાળી મેં થાળી મૂકી છે, કારણ કે પ્રોપર સ્ટીમ થાય. એના ઉપર આપણે થોડુંક તેલ ચોપડી દેવાનું છે. એટલે આને હું બરાબર ગરમ કરવા સ્ટીમ કરીશ. જો મિત્રો, આ કેટલો સરસ રીતે મિક્સ થઈ ગયો છે આપણો લોટ. તમે જોઈ શકો છો. જુઓ, એકદમ ઢીલો પણ નથી ને એકદમ કઠણ પણ નથી. એની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો કે કેટલો સરસ રીતે મિક્સ થઈ ગયો છે. જુઓ, હવે આપણું આપેલું સ્ટીમ થઈ જાય એટલે એમાં મૂકીશું. હલો મિત્રો, ચાલો હવે આપણે પાછું સ્ટીમર બરાબર થઈ ગયું છે, એમાં આપણે આ પાછું મૂકી દઈશું. આમાં હું છે ને મિત્રો આવી રીતે જ મૂકવાની છું, બિકોઝ આપણે ખાવા માટે જ કરવાના છે. એટલે આવી રીતે નાના નાના મૂકી દેવાની છું. અને આ કાણાવાળી જ ડીશ છે. એટલે તમે જોઈ શકો છો કે આવી રીતે હું હલો મિત્રો, જો આપણે બધું હવે અંદર આવી રીતે બધું મૂકી દીધું છે. હવે અહીંયા આગળ કેટલું સરસ રીતે મૂક્યું. હવે એને ઢાંકી અને એટલીસ્ટ આપણે 15 મિનિટ તો એને ફૂલ ટુ મીડિયમ ગેસે કરીને 15 મિનિટ આપણે એને સ્ટીમ થવા દઈશું. ને પછી આપણે જોઈશું કે કેવી રીતનો આપણો પાપડીનો લોટ થયો છે એ હું તમને બતાવું. જો મિત્રો, હવે આપણો પાપડીયાના લોટ કેટલો સરસ રીતે અને સરસ ચડી ગયો છે. જો એકદમ કન્સિસ્ટન્સી એની કેટલી સરસ આવી રહી છે. હવે આ આપણે પાપડીનો લોટ આવી રીતે જો કેટલો સરસ સોફ્ટ અને કંઈ પણ નીચે પણ ચોટતું નથી. કેવો સરસ ચમચી પર એવો જો સરસ પોચો ને થઈ ગયો છે. હવે એની અંદર આપણે એને બાઉલમાં કાઢી જો મિત્રો કેટલો સરસ પોચો દેખાય છે. તમે જોઈ શકો છો કે કેટલો સરસ પોચો થઈ ગયો છે. હવે એની અંદર આપણે આવી રીતે બાઉલમાં કાઢીશું અને એની અંદર તેલ મૂકીશું. અને આપણી પાસે આ જે પાપડીના લોટનો મસાલો છે ને, સુરતી મસાલો એને કહીએ છીએ આપણે, એ આપણે એની અંદર થોડુંક એડ કરીશું, જરાક ટેસ્ટ પ્રમાણે.
અને આ રીતે આપણે પાપડીનો લોટ હવે સરસ તૈયાર થઈ ગયો છે. તો આવી રીતે તમે પણ બનાવશો અને આવી રીતે એન્જોય કરજો અને અમને મારા સબસ્ક્રાઈબર શેર કરજો અને મારું આ પાપડીના લોટના વિડીયોને લાઈક કરજો. ઓકે તો ફ્રેન્ડ્સ, ચાલો આપણે હવે બીજા વિડીયોમાં મળીશું. બાય.